हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। वेलकम टू आराध्या क्लासीस। ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 1 આપણું માહિતીનું એકત્રીકરણ। વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ભાગ 2 ની અંદર આપણે સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસ વિશે આપણે સમજેલા હતા। બીજી વસ્તુ, સમષ્ટિનું કદ, શાંત સમષ્ટિ, અનંત સમષ્ટિ, નિદર્શનું કદ, આ બધી વસ્તુની વાતચીત આપણે ભાગ 2 ની અંદર કરેલી હતી, બરાબર। જેમાં આપણે ટોપિક બતાવેલો સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી, બરાબર। હવે ભાગ 3 ની અંદર આપણે સમજવાનું છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, બરાબર। ત્રીજો ભાગ જે છે સમજી લેજો। અહીંયા પ્રાથમિક માહિતી, ઇંગ્લિશમાં એને પ્રાઇમરી ડેટા કહેવાય। પ્રાથમિક માહિતી ઇંગ્લિશમાં એને કહેવાય પ્રાઇમરી ડેટા। પ્રાઇમરી ડેટા, હવે અહીંયા સમજી લેજો ખાસ। પ્રાઇમરી માહિતી એટલે પ્રાઇમરી ડેટા કોને કહેવાય, પ્રાથમિક માહિતી કોને કહેવાય। હવે આની વાત કરીએ તો જે માહિતી કોઈ અધિકૃત સંસ્થા દ્વારા અથવા તો અધિકૃત સંશોધક દ્વારા, સમજી લેજો, જે માહિતી અધિકૃત સંસ્થા દ્વારા અને સંશોધક દ્વારા કોઈ પણ પ્રકારની માહિતીની વાત કરું છું। અધિકૃત સંસ્થા એટલે કે ઓથોરાઇઝ્ડ એજન્સી અથવા તો કોઈ પણ પ્રકારની ઇન્સ્ટિટ્યુશન, સમજી લેજો, જે ઇન્વેસ્ટિગેટર હોય, સમજી લેજો, જે માહિતીને ખરેખર તપાસ કરવાવાળા વ્યક્તિઓ હોય એની વાત કરું છું। એટલા માટે અહીંયા વર્ડ લખેલો છે અધિકૃત સંસ્થા અને લખેલું છે સંશોધક। સંશોધકનો મતલબ થાય ઇન્વેસ્ટિગેટર, કે જે માહિતીની ખરેખર યોગ્ય અને સાચી તપાસ કરે એની અહીંયા વાત કરું છું। એટલા માટે અહીંયા વ્યાખ્યાની વસ્તુ આપણે સમજવાની છે કે જે કોઈ પણ માહિતી અધિકૃત સંસ્થા દ્વારા અથવા તો જાત, સમજી લેજો ખાસ, જાત તપાસ દ્વારા પ્રારંભિક ધોરણે, સૌથી મેઇન વસ્તુ આ જ છે, અને સંશોધક દ્વારા પ્રારંભિક ધોરણે જે માહિતીને આપણે શું કરીએ છીએ, એકઠી કરવામાં આવે છે, તેને આપણે પ્રાથમિક માહિતી તરીકે ઓળખીએ છીએ, બરાબર। વ્યાખ્યા જે પણ કહું છું બહુ જ ધ્યાન રાખી લેજો ખાસ, તમારા માટે અગત્યની વસ્તુ છે। પછી બંને વચ્ચેનો ડિફરન્સ પણ બતાવીશ। જે માહિતી અધિકૃત સંસ્થા દ્વારા અને સંશોધક દ્વારા પ્રારંભિક ધોરણે જાત તપાસ દ્વારા મેળવવામાં આવે છે, તે માહિતીને પ્રાથમિક માહિતી કહે છે। કોઈ પણ માહિતી જાત તપાસ દ્વારા સૌથી પહેલા જ પ્રારંભિક ધોરણે કોઈ પણ અધિકૃત એજન્સી, અધિકૃત સંસ્થા, ઇન્સ્ટિટ્યુશન અથવા તો કોઈ પણ ઇન્વેસ્ટિગેટર દ્વારા પહેલી વખત કરવામાં આવે તો એ પ્રકારની માહિતીને આપણે
પ્રાથમિક માહિતી તરીકે ઓળખીએ છીએ. બરાબર. એના જેવું સેમ વસ્તુ ગૌણ માહિતી, સમજી લેજો. ગૌણ માહિતી કોને કહેવામાં આવે? જેને ઇંગ્લિશમાં આપણે સેકન્ડરી ડેટા કહીએ છીએ. ગૌણ માહિતી. સેકન્ડરી ડેટા. સેકન્ડરીનો મતલબ શું થાય? જ્યારે કોઈ અગાઉ કોઈ અધિકૃત સંસ્થા અથવા તો કોઈ સંચાલક કે જે માહિતી મેળવેલી છે અને એ માહિતીનો બીજી કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થા એનો ઉપયોગ કરે તો એ પ્રકારની માહિતીને ગૌણ માહિતી તરીકે ઓળખીએ છીએ. બરાબર. જે વસ્તુ કહું છું ધ્યાન રાખી લેજો. જ્યારે અગાઉ કોઈ અધિકૃત સંસ્થા દ્વારા અથવા તો સંશોધક દ્વારા જે માહિતી એકઠી કરેલ છે, જે માહિતી એકઠી કરેલ છે તે માહિતીનો બીજી કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા પુનઃ વપરાશ કરવામાં આવે અથવા તો ઉપયોગ કરવામાં આવે તો તે માહિતીને ગૌણ માહિતી કહે છે. તો તે માહિતીને ગૌણ માહિતી કહે છે. બરાબર. મતલબ સમજી લેજો ખાસ. આપણા દેશની અંદર જોવા જઈએ તો સૌથી મેઇન વસ્તુ તમને સમજાવી દઉં. અહીંયા એક આ ઇન્સ્ટિટ્યુશન્સ છે, સંસ્થા NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન રાષ્ટ્રીય નિદર્શ તપાસની સંસ્થા છે. સમજી લેજો. ગુજરાતીમાં શું થાય? રાષ્ટ્રીય નિદર્શ તપાસની સંસ્થા. આ સંસ્થાનું કામ શું છે સમજી લેજો ખાસ. અહીંયા લખવું પણ છું જેથી તમને પોતાને પણ ખબર પડે. રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંસ્થા. આ સંસ્થાનું કામ શું છે કે આપણા દેશની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરીની માહિતી એકઠી કરવામાં આવે છે. દર 10 વર્ષે વસ્તી ગણતરીની માહિતી એકઠી કરવામાં આવે છે. આ માહિતી મેળવવા માટે આ સંસ્થા દ્વારા યોગ્ય અધિકારોને, જે પણ અધિકારીઓ છે એ યોગ્ય અધિકારીઓને નિમણૂક કરવામાં આવે છે અથવા તો એમને પસંદ કરવામાં આવે છે અને એ અધિકારી દ્વારા જાત તપાસ દ્વારા દેશની વસ્તી ગણતરીની માહિતી મેળવવામાં આવે છે. તો આ પ્રકારની માહિતી જે પ્રથમ વખત બરાબર અથવા તો પ્રારંભિક ધોરણે જ આપણે મેળવીએ છીએ, માટે આ પ્રકારની તપાસને અથવા તો આ પ્રકારની માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખીએ છીએ. બરાબર. બીજી વસ્તુ, ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલની વાત કરી તમને, બરાબર. વસ્તી ગણતરીનું એક્ઝામ્પલ આવ્યું. હવે બીજી વસ્તુ, આ જ વસ્તી ગણતરીની જે માહિતી કોણ મેળવે છે? રાષ્ટ્રીય નિદર્શ તપાસની સંસ્થા. આપણા દેશની અંદરની વાત કરીએ તો
બીજી એક વસ્તુ પણ આવે, યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, એક આ સંગઠન છે, બરાબર, રાષ્ટ્રીય સંગઠન સંસ્થા, સમજી લેજો ખાસ. આ સંસ્થાનું કામ શું છે કે આપણા દેશ દ્વારા જે પણ વસ્તી ગણતરીની માહિતી મેળવેલી હોય એ માહિતીનો ફરીથી ઉપયોગ કરવા માટે આ સંસ્થા NSSAનો ઉપયોગ કરે છે અને એ સંસ્થા દ્વારા માહિતી મેળવે છે. માટે આ પ્રકારની માહિતીને ગૌણ માહિતી કહે છે. કઈ માહિતી કહે છે? ગૌણ માહિતી. બીજી ઘણી બધી વસ્તુ છે. બીજું બી એક એક્ઝામ્પલ આપું છું, ધ્યાન રાખી લેજો. ધારો કે ડૉક્ટર ડૉક્ટરની વાત કરું છું. ડૉક્ટર પોતાના દર્દીની તપાસ માટે બ્લડ સેમ્પલ જાતે જ લે અને તેમના દ્વારા જે રિપોર્ટ મેળવે તે માહિતી પ્રાથમિક માહિતી કહેવાય. તે માહિતી કઈ કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય. આ ઉદાહરણ તમને આપું છું, ધ્યાન રાખી લેજો એટલે ખબર પડી જાય. એ જ વસ્તુ બીજી રીતે પણ આવી શકે. દર્દી પોતાના શરીરની તપાસ માટે બ્લડ સેમ્પલ રિપોર્ટ બહાર કોઈ સંસ્થા પાસે કરાવે અને તેમના દ્વારા મળેલ રિપોર્ટ જો ડૉક્ટરને બતાવે તો તે પ્રકારની માહિતી ગૌણ માહિતી કહેવાય. બરાબર? બંનેનો ફરીથી મતલબ સમજાવું છું. ડૉક્ટરની જોડે જ આપણે પોતે બ્લડ રિપોર્ટ કરાવડાવીએ કોઈ પણ વસ્તુ, સમજી લેજો, અને પોતે જ રિપોર્ટ આપણને આપે અને એ જે પણ તપાસ કરે એ બધી પ્રાથમિક માહિતી કહેવાય. પણ ઓલરેડી આપણે બ્લડ સેમ્પલનો રિપોર્ટ કોઈક બહાર લેબોરેટરીમાં આપણે આપીને આવ્યા હોય અને એ રિપોર્ટ લઈને આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ અને એ રિપોર્ટ દ્વારા જે પણ માહિતી ડૉક્ટર આપણને આપશે તો એ પ્રકારની માહિતીને આપણે ગૌણ માહિતી કહીએ છીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં તમને પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય એ બંને વસ્તુ બતાવ્યું અને બંનેના મેં તમને એક એક ઉદાહરણ પણ તમને આપ્યા છે. બરાબર? હવે આના પછીની અંદર આ જ પાઠની અંદર હું તમને બંને વચ્ચેનો તફાવત બતાવું છું કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત શું છે. બરાબર? એના 3-4 એક્ઝામ્પલ સાથે બતાવું છું, જોઈ લેજો. અહીંયા બંને વચ્ચેનો તફાવત, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. આમ તો બહુ વધારે પડતો અહીંયા વધારે પોઈન્ટ લખવાના નથી, જરૂરી 3-4 પોઈન્ટ બતાવું છું, ધ્યાન રાખી લેજો. પ્રાથમિક માહિતી
એ સૌ પ્રથમ મેળવવામાં આવે છે, માટે એ પ્રકારની માહિતી કેવી છે? સાચી છે. સમજી લેજો, ઓરિજિનલ છે. આમાં મેઇન વસ્તુ એ છે કે બંને વચ્ચેના તફાવતમાં જે બી યોગ્ય પોઈન્ટ આવે એ પોઈન્ટ આપણે શું કરવાના છે? બતાવવાના છે. અહીંયા લખું છું, ધ્યાન રાખી લેજો. બંને વચ્ચેના પોઈન્ટમાં શું છે? પ્રાથમિક માહિતી પહેલેથી જ મેળવવાની હોય છે, માટે એ માહિતી કેવી કહેવાય? મૌલિક છે. સમજી લેજો, પ્રાથમિક માહિતી નવેસરથી જ મેળવાય છે, માટે તે માહિતી કેવી છે? મૌલિક છે. સમજી લેજો. જ્યારે ગૌણ માહિતી, સમજી લેજો, બીજી વખત અથવા તો કોઈ માહિતી અનુસાર મેળવાય, માટે તે મૌલિક નથી. આ પહેલો તફાવત બતાવી દીધો. પ્રાથમિક માહિતી નવેસરથી જ મેળવાય છે, માટે એ માહિતી કેવી છે? મૌલિક છે. જ્યારે ગૌણ માહિતી કોકના દ્વારા અથવા તો બીજી વખત મેળવાય છે, માટે તે માહિતી મૌલિક નથી. બરાબર? આ બંને વચ્ચેનો તફાવત ખાસ ધ્યાન રાખી લેજો. બીજી વસ્તુ, આનો સૌથી અગત્યનો ટોપિક આ પણ આવશે કે પ્રાથમિક માહિતી આપણે નવેસરથી મેળવતા હોઈએ છીએ, માટે માહિતી વિશાળ અને અવ્યવસ્થિત હોય છે. સમજી લેજો ખાસ. પ્રાથમિક માહિતી આપણે પ્રથમ વખત મેળવતા હોઈએ નવેસરથી, માટે માહિતી કેવી હશે? ખૂબ જ લાંબી અથવા તો ખૂબ જ વિશાળ હશે. અને બીજું, એ અવ્યવસ્થિત હશે, એટલે કે એનો પ્રોપર ઓર્ડર જોવા મળશે નહીં. સમજી લેજો. વિશાળ અને અવ્યવસ્થિત હોય છે. જ્યારે ગૌણ માહિતી ટૂંકી હોય અથવા તો સંક્ષિપ્ત હોય, નાની અને વ્યવસ્થિત હોય છે. એને વ્યવસ્થિત રીતે આપણે કોષ્ટકમાં પણ શું કરી શકીએ છીએ? રજૂ કરી શકીએ છીએ. શરૂઆતમાં હંમેશા ટાઈમ લાગે, પણ એક વખત તમે કોઈ પણ પ્રકારનું સંશોધન કરી લીધેલું હોય તો પછી ફરીથી એને યુઝ કરવો હોય, એનો ઉપયોગ કરવો હોય, તેમાં સમયનો ઉપયોગ વધારે થશે નહીં. એટલા માટે અહીંયા અગત્યનો વર્ડ વાપરેલો છે કે પ્રાથમિક માહિતી વિશાળ અને કેવી હોય છે? અવ્યવસ્થિત હોય છે. જ્યારે ગૌણ માહિતી કેવી હોય છે? સંક્ષિપ્ત એટલે ટૂંકી, અને બીજું કેવું હોય છે? વ્યવસ્થિત હોય છે. આના પછી ત્રીજો પોઈન્ટ આ પણ ધ્યાન રાખી લેજો. પ્રાથમિક માહિતી મેળવવા પાછળ સમય અને નાણાં બંનેનો ખર્ચ વધારે થાય છે. જ્યારે ગૌણ માહિતી મેળવવા પાછળ સમય અને શક્તિ, સમય અને નાણાં
ઓછા ખર્ચાય છે. ડિફરન્સ તો ઘણા બધા છે તમારે લખવા હોય તો, બરાબર, પણ આપણા માટે જે જરૂરી મુદ્દાઓ છે એ તમને બતાવું છું ખાસ, એટલે બંને વચ્ચેનો તમારો તફાવત થઈ જાય. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો શું આવશે? તફાવત. પછી તમારે લખવું હોય તો લખી શકો છો. પ્રાથમિક માહિતી જનરલી જોવા જઈએ તો સંશોધકોના હેતુને અનુરૂપ હોય છે. જે પણ ઇન્વેસ્ટિગેટર સૌ પ્રથમ પહેલી વખત જે પણ માહિતી મેળવે છે તો સંશોધકોના હેતુઓને અનુરૂપ હોય છે, સમજી લેજો. જ્યારે ગૌણ માહિતી એ ઓલરેડી કોઈએ મેળવેલી હોય છે અને એ માહિતીને આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. એટલે એ માહિતીનો સંપૂર્ણ અનુરૂપ હોઈ પણ શકે અથવા ના પણ હોઈ શકે, સમજી લેજો ખાસ. હવે તો નાના મોટા પોઈન્ટ બહુ બધા છે, જે વસ્તુ ખરેખર જરૂરી છે એ વસ્તુ તને બતાવું છું. પ્રાથમિક માહિતી તપાસ હેઠળના તમામ એકમો પાસેથી મેળવાય છે. આ એક પોઈન્ટ અગત્યનો છે, ધ્યાન રાખી લેજો. પ્રાથમિક માહિતી તપાસ હેઠળના તમામ એકમો પાસેથી મેળવાય છે. આપણે બધી જ જુદી જુદી જગ્યાએ જઈએ છીએ અને આપણે પ્રાથમિક માહિતીને શું કરીએ છીએ? મેળવીએ છીએ. જ્યારે ગૌણ માહિતી માટે શું કરવાનું હોય છે કે ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારના મેગેઝિન અથવા તો કોઈ પણ પ્રકારનું જે આર્ટિકલ્સ છે એ પાસેથી આપણે ડાયરેક્ટલી શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. એટલે આમાં લખવું હોય તો લખી શકાય, જ્યારે ગૌણ માહિતી કોઈ પણ પ્રકારના સામયિકો અથવા તો મેગેઝિન્સ જેને કહેવાય, સમજી લેજો. પ્રાથમિક માહિતીમાં કેવું છે કે આપણે જેની જેને ખરેખર જરૂરિયાત છે બધા જ વ્યક્તિઓને આપણે ભેગા કરીશું અને એ દ્વારા આપણે માહિતી મેળવીશું. પણ ગૌણમાં કેવું હોય છે કે કોઈ પણ પ્રકારના સામયિકો હોય અથવા તો કોઈ પણ પ્રકારના પ્રકાશનો હોય દ્વારા મેળવાય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને આ ભાગ 3ની અંદર આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે તમને સમજાયું છે, બરાબર. તો ધ્યાન રાખી લેજો. ઉદાહરણો પણ મને જે લાગતા તે બધા જ બતાવેલા છે. અને આ રીતનું આ 3-4 પોઈન્ટ યાદ રાખી લેજો. બીજા પણ એક બે પોઈન્ટ હું બોલેલો છું, પણ મેઇન કદાચ પૂછાય થિયરી તરીકે તો તમને 2 માર્કની અંદર પૂછાય અને 2 માર્કની અંદર તમે આ રીતે 4 પોઈન્ટ લખી શકો તો તમારા માટે ઇનફ છે. ઓકે, તો ખાસ ધ્યાનથી વિડીયો જોજો. અને આ જે તફાવત બતાવેલો છે, ઇવન બંને વસ્તુ વિશે વિસ્તૃત માહિતી અહીંયા આપેલી છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળ આપણે જે પ્રાથમિક માહિતી એકઠી કરવાની જુદી જુદી જે રીતો છે એ આપણે રીતો સમજીશું. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.